તળાજા રોયલ ચોકડીની ઝૂંપડપટ્ટીમાંથી ઉદ્ભવેલી માનવતાની મહેક, જ્યાં વરસાદે કષ્ટ આપ્યું ત્યાં સહાનુભૂતિએ આશાનું કિરણ ફેલાયું. નમસ્કાર, વિગતે વાત કરીએ આ વિડીયોમાં. તળાજા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડતા કમોસમી વરસાદે લોકોના જીવનમાં હાહાકાર મચાવ્યો છે. ખાસ કરીને રોયલ ચોકડી પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા ગરીબ પરિવારો માટે આ વરસાદ આફત બની ગયો હતો. વરસાદી પાણી ઝૂંપડામાં ઘૂસીતા ઘર જેવા આશ્રય સ્થાન પાણીથી ભરાઈ ગયા. રસોઈ બનાવવાની તો વાત શું કરવી, બાળકોથી લઈ અને વડીલો સુધી બધા જ પાણીમાં ખાટલા પર કુદરત ભરોસે બેઠા હતા. આ પાણી સાથે સાપ, પડકા જેવા જીવજંતુઓ પણ ઝૂંપડામાં ઘૂસી આવતા ભયનો માહોલ સર્જાય તેવી સ્થિતિ ઉદ્ભવી હતી. લોકોના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. રાત કઈ રીતે કાપવી એવી સ્થિતિમાં કોઈ આશા જ ન હતી. પણ એ જ સમયે તળાજા તાલુકાના ધારાસભ્ય ગૌતમભાઈ આઈકે વાળા, વાયજે આદિત્યભાઈ ઓઝા અને ભાજપના કાર્યકરોએ માનવતાનો સત્ય અર્થ બતાવ્યો. તેઓ પોતે સ્થળ પર પહોંચ્યા. વરસાદ છતાં ઝૂંપડપટ્ટીના દરેક ખૂણામાં જઈ લોકોને ભોજન કરાવ્યું અને વ્યથા સાંભળી. ઝૂંપડામાં પાણી ભરાયા હોવા છતાં ગરીબ પરિવારને ભોજન મળી રહે તે માટે ફૂડ કીટ, પૂરી, શાક, ભોજનની વ્યવસ્થા કરીને ભોજન કરાવ્યું હતું. તેમણે ખાતરી કરી કે કોઈ પરિવાર ભૂખ્યો ન રહે. વરસાદથી ભીંજાયેલા બાળકોને જ્યારે પૂરી અને શાક મળ્યું ત્યારે તેમની આંખોમાં ખુશીના આંસુ ઝળહળ્યા હતા. તે ધારાસભ્યએ માત્ર ભોજન જ નહોતું આપ્યું, પરંતુ ભવિષ્ય અંગે ચિંતિત સ્વરે કહ્યું કે આ બાળકો જો શિક્ષણ મેળવે તો આવનારી પેઢી આ ગરીબીમાંથી મુક્ત થઈ જશે અને આ લોકોનો સાચો વિકાસ શિક્ષણથી સંભવ છે. આ શબ્દ માત્ર નિવેદન નહોતો, એક સંકલ્પ પણ હતો કે સ્થળે કાલ સુધી તોફાન વરસાદનો ત્રાસ હતો, જ્યાં સાંજે માનવતાનો પ્રકાશ ઝળહળતો જોવા મળ્યો હતો. આ ઘટનાએ સાબિતી કરી છે કે તળાજાની ધરતી પર મુશ્કેલી આવી શકે, પણ અહીંના લોકોની દયા, સહાનુભૂતિ અને માનવતા ક્યારેય સુકાઈ નહીં. અને વરસાદે ઝૂંપડા તોડ્યા પણ મનોબળ તોડી શક્યા નહીં. આ છે તળાજાની સાચી કહાની, જ્યાં નેતૃત્વ રાજકીય નહીં પણ માનવતા ભર્યું છે. તેવા દ્રશ્ય જોવા મળ્યા છે, જ્યાં ઝૂંપડામાં પણ આશાનું દીપક પ્રગટે છે, જ્યાં ગરીબી સામે માનવતા જીતે છે. નમસ્કાર.